યુદ્ધ વિરામ વચ્ચે શેર બજારમાં નવા પ્રાણ ફૂંકાયા છે। સોનાના ભાવમાં 2% થી વધુનો વધારો પણ નોંધાયો છે। ચાંદીના ભાવમાં પણ એક જ ઝાટકે 11,000નો ભાવ વધારો નોંધાયો છે। જે ક્રૂડ ઓઇલનો ભાવ $94 હતો કે જે 109 પહોંચ્યો હતો તે ફરી એક વખત $94 થઈ ચૂક્યો છે। ઘણા સમયથી બજાર વધે એવી અપેક્ષા લોકો રાખી રહ્યા હતા અને લોકોને જેવી તક મળી, રોકાણકારોને જેવી તક મળી કે તરત જ તેઓએ બજારમાં પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું। લોકોએ પોતાની ખરીદી દબાવી હતી, પણ લોકોને હવે આંખની આગળ જે મોતિયો આવે અને મોતિયાની સર્જરી થયા પછી જે ક્લેરિટી દેખાય, એક્ઝેક્ટલી આ એક પ્રકારની સર્જરી છે। અમેરિકા જેવું મજબૂત રાષ્ટ્ર જ્યારે યુદ્ધના મેદાનમાં ઈરાન સામે હોય અને વિશ્વનો ટેકો જો ઈરાનને ન મળે તો ઈરાન માટે મુશ્કેલી કે આફત સર્જાય એવું હતું। વિશ્વમાં ખોરવાયેલી સપ્લાય ચેઇન વધુ એક વખત સ્થાપિત થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમેરિકા વચ્ચેના યુદ્ધ વિરામની વચ્ચે માર્કેટની અંદર જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। માર્કેટ ખુલતાની સાથે જ માર્કેટમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। યુદ્ધ વિરામ વચ્ચે શેર બજારમાં નવા પ્રાણ ફૂંકાયા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં એક ઝાટકે ઘટાડો નોંધાયો છે। બેરલના $109 માંથી $94 થઈ ચૂક્યા છે। સોનાના ભાવમાં 2% થી વધુનો વધારો પણ નોંધાયો છે। સોનાના ભાવમાં એક જ સાથે $3400નો વધારો નોંધાયો છે। જો કે સામે ચાંદીના ભાવમાં પણ એક જ ઝાટકે 11,000નો ભાવ વધારો નોંધાયો છે। ચાંદીના ભાવમાં વધારા સાથે નવો ભાવ 2,42,400 પહોંચ્યો છે। પ્રી ઓપનિંગ માર્કેટમાં શેર બજારમાં તેજીનું વાવાઝોડું જે છે તે જોવા મળી રહ્યું છે। ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર થતાં જ બંને દેશો વચ્ચે 2 અઠવાડિયા જેટલો સમય જે છે યુદ્ધ વિરામનો તે લાદવામાં આવ્યો છે ને યુદ્ધ વિરામના 2 અઠવાડિયાના સમયગાળા દરમિયાન એક બાદ એક વાતને લઈ એ અત્યારે હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે। જો કે યુદ્ધ વિરામ થતાની સાથે જ ફરી એકવાર સોના ચાંદીના ભાવની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવની અંદર એક ઝાટકે ડોલરમાં ઘટાડો થયો છે। જે ક્રૂડ ઓઇલનો ભાવ $94 હતો કે જે 109 પહોંચ્યો હતો તે ફરી એક વખત $94 થઈ ચૂક્યો છે। એટલે કે હવે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળે તેવી સંભાવના, શક્યતાઓ દેખાઈ રહી છે। સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે કે જેમાં સોનાના ભાવમાં $3400નો વધારો કરાયો છે। જો કે સામે ચાંદીના ભાવમાં એક સાથે 11,000નો વધારો થતાં નવો ભાવ 2,42,400ની આસપાસ પહોંચી ચૂક્યો છે। પ્રી ઓપનિંગ માર્કેટમાં શેર બજારની અંદર તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે। સેન્સેક્સની અંદર પણ જબરજસ્ત ઉછાળો જે છે તે જોવા મળી રહ્યો છે અને હવે આ તમામની વચ્ચે પ્રી ઓપનિંગ માર્કેટની અંદર શેર બજારમાં તેજીનું વાવાઝોડું, સોના ચાંદીના ભાવની અંદર પણ વધારો, જે ઈરાન અને અમેરિકાની વચ્ચે સતત 40 દિવસથી યુદ્ધ ચાલતું હતું તે યુદ્ધનો વિરામ આવતાની સાથે જ માર્કેટ પણ ખુલ્યું છે। ક્રૂડ ઓઇલના ભાવની અંદર પણ ઘટાડો થયો છે, જેના કારણે બેરલના ભાવની અંદર પણ હવે ઘટાડો નોંધાયો છે। યુદ્ધ વિરામની માર્કેટ પર જબરજસ્ત અસર જોવા મળી રહી છે। યુદ્ધ વિરામ વચ્ચે શેર બજારમાં નવા પ્રાણ ફૂંકાયા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં એક ઝાટકે ઘટાડો નોંધાયો છે। બેરલના $109 માંથી $94 થઈ ચૂક્યા છે। જો કે સોનાના ભાવમાં 2% થી વધુનો વધારો નોંધાયો છે। સોનાના ભાવમાં $3400નો વધારો થયો। ચાંદીના ભાવમાં એક સાથે 11,000નો વધારો નોંધાયો। ચાંદીના ભાવમાં હવે 11,000ના વધારા સાથે 34,000 અને 2,42,400ની આસપાસ જે છે તે ચાંદીનો ભાવ પહોંચ્યો છે। એક બાદ એક આ ઘટના જે અત્યારે યુદ્ધ વિરામની સ્થિતિ જે છે તે સ્થિતિની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે કહી શકાય કે ક્રૂડ ઓઇલ સહિતના એ તમામની અંદર ભાવ એ વધારા જે થઈ ચૂક્યા હતા યુદ્ધની સ્થિતિમાં તે ઘટાડો જોવા મળી રહ્યો છે। સતત હવે યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર આવી રહ્યા છે। નિર્મલભાઈ નથવાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરીશું। નિર્મલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ યુદ્ધ વિરામની સ્થિતિ? યુદ્ધની સ્થિતિ દરમિયાન અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો હતો,
હવે ક્રૂડ ઓઇલના ભાવની અંદર પણ ઘટાડો થયો છે. સોના ચાંદીના ભાવમાં હવે વધારો થશે. માર્કેટ ખુલતાની સાથે જ અસરો જોવા મળી રહી છે. માર્કેટના વધઘટને હંમેશા સેન્ટિમેન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટિમેન્ટ્સ એ મનોસ્થિતિની રજૂઆત કરે છે. બજારને કદાચ આર્થિક પરિબળો સાથે ઓછી લેવા દેવા હોય છે, લોકોના માનસ સાથે વધુ લેવા દેવા હોય છે. જેમ કે એક સમય હતો કે સોના અને ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા હતા. સોનું જ્યારે 2,20,000 પહોંચ્યું ત્યારે મીડિયામાં એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે સોનું 5 લાખે પહોંચશે. તો લોકોનું આ માનસ દર્શાવે છે. લોકોના માનસમાં ખરીદી અને તેજીનો માહોલ હતો. તેજી અને મંદી બજાર કરતા લોકોના માનસમાં પડેલી હોય છે. હજી તો એક જેવી શક્યતાઓ ઊભી થઈ કે યુદ્ધ વિરામ 15 દિવસ માટે રાખવાનું નક્કી કર્યું છે, હજુ આ બંને દેશોએ સમજૂતી કરી છે. જરૂરી નથી કે સમજૂતીનું પાલન કરવામાં આવે, પણ લોકોએ એને આશ્વાસનનો એક મુદ્દો બનાવી અને તરત જ બજારમાં પોતાનું રિએક્શન આપ્યું. ઘણા સમયથી બજાર વધે એવી અપેક્ષા લોકો રાખી રહ્યા હતા અને લોકોને જેવી તક મળી, રોકાણકારોને જેવી તક મળી કે તરત જ તેઓએ બજારમાં પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. 2700 પોઈન્ટ સુધી બજાર એ ઉછાળો નોંધાવ્યો. આવું જ સોના અને ચાંદીમાં છે. લોકોએ પોતાની ખરીદી દબાવી હતી, પણ લોકોને હવે આંખની આગે જે મોતિયો આવે અને મોતિયાની સર્જરી થયા પછી જે ક્લેરિટી દેખાય, એક્ઝેક્ટલી આ એક પ્રકારની સર્જરી છે. લોકોને ચોખ્ખું દેખાવા લાગ્યું છે અને માટે લોકોએ બજારમાં ખરીદીની શરૂઆત કરી છે. નિર્મલભાઈ, આ હોર્મુઝ સ્ટ્રીટ જે બંધ હતી છેલ્લા 40 દિવસ કરતાં વધારે સમયથી, એ હોર્મુઝ સ્ટ્રીટ હવે ખુલી છે. હવે એ સ્ટ્રીટ ખુલતાની સાથે જ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ બજારની અંદર જોઈ રહ્યા છો આપ? હોર્મુઝ સ્ટ્રેટ અથવા તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે વિશ્વમાં સપ્લાય ચેઇન ખોરવાણી હતી. ફક્ત ઓઇલનું આવાગમન નહીં, પરંતુ ઓઇલ સિવાયની પણ જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અટવાઈ અને પડી હતી. એને મંજૂરી આપવામાં આવતી નહોતી. હવે ઈરાન પણ ગંભીરતાથી વાકેફ હતું, કારણ કે સમગ્ર વિશ્વમાં ધીમે ધીમે ઈરાન અડખામણું બનતું હતું. અત્યારે ઈરાનને પણ વૈશ્વિક સહાનુભૂતિની જરૂરિયાત છે, કારણ કે અમેરિકા જેવું મજબૂત રાષ્ટ્ર જ્યારે યુદ્ધના મેદાનમાં ઈરાન સામે હોય અને વિશ્વનો ટેકો જો ઈરાનને ન મળે તો ઈરાન માટે મુશ્કેલી કે આફત સર્જાય એવું હતું. અને માટે ખૂબ જ વ્યૂહાત્મક રીતે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાનો નિર્ણય કર્યો છે. વિશ્વમાં ખોરવાયેલી સપ્લાય ચેઇન વધુ એક વખત સ્થાપિત થવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરિણામે વિશ્વમાં જે મોંઘવારી ફાટી નીકળવાની એક શક્યતા સેવાઈ રહી હતી, એના ઉપર હાલ તો બ્રેક લાગી છે. અમુક રાષ્ટ્રોમાં તો મોંઘવારીની શરૂઆત થઈ ગઈ હતી કે જ્યાં ઓઇલનો પુરવઠો ડિસ્ટર્બ થયો હતો. એ ઓઇલનો પુરવઠો પુનઃસ્થાપિત થશે ત્યારે ભાવો સ્થિર થશે. પ્રદીપજી, અત્યાર સુધી એવું ક્યારેય જોવા નથી મળ્યું કે વધેલા ભાવો ઘટ્યા હોય. વિશ્વ માટે આ મોટો પડકાર છે કે સપ્લાય ચેઇન ખોરવાય એટલે ભાવો વધે, પણ ભાવ વધી ગયા પછી પાછા ઘટે એવું બહુ જૂજ સંજોગોમાં જોવા મળ્યું છે. આ મોંઘવારી વધતી અટકાવી શકાશે, વધી ગઈ છે એને આપણે કઈ નહીં કરી શકીએ. આ વિશ્વ સામે સર્જાયેલો એક પડકાર છે. બિલકુલ, આભાર નિર્મલભાઈ વાતચીત કરવા બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.